જય સ્વામિનારાયણ. આપણે પાઠ 1 જોતા હતા, કોમ્પ્યુટરનો પરિચય, જેમાં આપણે કોમ્પ્યુટર વિશે માહિતી લીધી હતી અને પછી કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જોયા હતા, જેમાં આપણે કીબોર્ડ વિશે માહિતી લીધી હતી. હવે એના પછીની ડિવાઇસ વિશે માહિતી લઈએ. ચાલો શરૂ કરીએ. મોનિટર, બરાબર. આપણે મોનિટર વિશે માહિતી લેવાની છે. આપણે 1.1 કોમ્પ્યુટર જોયું હતું, 1.2 કોમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં કીબોર્ડ જોયું હતું ને આપણે મોનિટર આવ્યા હતા. પહેલાં તો આપણને મોનિટર વિશે શું ખ્યાલ છે? તો કે ટેલિવિઝન જેવું દેખાય. જેમ કીબોર્ડ છે એ ટાઈપરાઇટર સાથે સામ્યતા ધરાવે, એવી જ રીતના મોનિટર છે એ ટેલિવિઝન સાથે સામ્યતા ધરાવે છે અને આઉટપુટ ડિવાઇસ છે. આઉટપુટ ડિવાઇસ શું કામ છે ભાઈ? કારણ કે કીબોર્ડ અને માઉસ છે એ માહિતીને અંદર નાખે છે, એટલા માટે ઇનપુટ ડિવાઇસ છે. સીપીયુમાં જે માહિતી આપણે નાખી હોય કીબોર્ડ અને માઉસ દ્વારા એ સીપીયુમાં જાય, એટલે એ પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય. અને જે કીબોર્ડ અને માઉસ દ્વારા માહિતી ગઈ છે અને સીપીયુમાં પ્રક્રિયા થઈ છે એ આપણને સ્ક્રીન ઉપર સામી દેખાડે, એ કોણ? મોનિટર. એટલે મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, કારણ કે એ કોમ્પ્યુટરની અંદર રહેલી માહિતીને આપણને સ્ક્રીન ઉપર બતાવે છે, બરાબર. એટલે કે સ્ક્રીનની અંદર રહેલી માહિતી બહાર લાવે છે. જે ડિવાઇસ છે એ માહિતી બહાર લાવે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે, બરાબર. એટલે મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, બરાબર. હવે એ વિડીયો પ્રમાણે એને વિડીયો પણ કહેવામાં આવતું. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, એટલે આપણને સ્ક્રીન ઉપર છે એ આપણને બતાય, એને સ્ક્રીન પણ કહેવામાં આવે. સ્ક્રીન ઉપર આપણને માહિતી છે એ બતાય, બરાબર. એટલે એને સ્ક્રીન પણ કહેવામાં આવતું. હવે ચોપડીમાં શું આપ્યું છે એ જોઈએ. ચાલો. કીબોર્ડ વડે દાખલ કરેલી માહિતીનું પરિણામ મોનિટર પર જોવા મળે છે. એટલે આપણે કીબોર્ડ વડે જે માહિતી દાખલ કરીએ છીએ એ આપણને ક્યાં જોવા મળે છે? મોનિટર ઉપર જોવા મળે છે. મોનિટરનો ઉપયોગ કરીને માહિતીનું પરિણામ દર્શાવાતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહે છે. એટલે શું કરે છે? તો કે જે કંઈ પ્રક્રિયા થઈ છે એનું પરિણામ આપણને સ્ક્રીન ઉપર દેખાડે, એ સ્ક્રીનને મોનિટર કહેવાય. એટલે માટે માહિતી બહાર લાવે છે, એટલા માટે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. હવે આ તો આપણને ખ્યાલ છે કે મોનિટરનો દેખાવ છે એ ટેલિવિઝન જેવો છે, ટીવી જેવું દેખાય છે. મોનિટરને વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે, કારણ કે આપણને સ્ક્રીન છે એમાં એનું વિઝ્યુલાઇઝેશન દેખાડે. ડિસ્પ્લે યુનિટ, ડિસ્પ્લે એટલે દેખાવું, યુનિટ એટલે યંત્ર, બરાબર. તો આપણને છે એ સ્ક્રીન ઉપર એ માહિતી દેખાડે, એટલા માટે એને વિડીયો પણ કહેવામાં આવે છે. મોનિટર પર જોવા મળતું પરિણામ એટલે કે લખાણ, જેને ટેક્સ્ટ કહેવાય, અને ચિત્રાત્મક એટલે કે ગ્રાફિક્સ કહેવાય સ્વરૂપે હોય છે. એટલે આપણે જે કંઈ મોનિટરની અંદર આપણે ટેક્સ્ટ દ્વારા પણ માહિતી જોઈ શકીએ છીએ અને ચિત્ર એટલે કે ગ્રાફિક્સ દ્વારા પણ માહિતી જોઈ શકીએ. જો આ છે એ લખાણ કહેવાય, અત્યારે આપણે વાંચીએ છીએ પરિણામ, લખાણ, એ બધી આ લખાણ સ્વરૂપ કહેવાય. અને આ છે એ ગ્રાફિક્સ કહેવાય, ચિત્ર, બરાબર, જેને આપણે જોઈ શકીએ છીએ એને ગ્રાફિક્સ કહેવાય. તો આ બંને માહિતી આપણને મોનિટર આપે છે, બરાબર. શરૂઆતમાં સીઆરટી એટલે કે કેથોડ રે ટ્યુબ પ્રકારની પિક્ચર ટ્યુબ ધરાવતા મોનિટરનો ઉપયોગ કરવામાં આવતો, જે સાઇઝમાં છે ને એ બહુ મોટા હતા. આ રહ્યા જોયા સીઆરટી મોનિટર, જે પાછળનો ભાગ વધારે હતો, એની અંદર કેથોડ રે ટ્યુબ આવતી, જેના દ્વારા આપણને ચિત્ર બતાતા, બરાબર, જેના લીધે એની સાઇઝ પણ વધારે હતી, બરાબર. પછી હાલના મુખ્ય 2 પ્રકારના મોનિટરો પ્રચલિત છે. એક તો એલસીડી એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, લિક્વિડનો યુઝ થતો, અને બીજું છે એલઈડી, લાઇટ એમિટેડ ડોટ્સ. આ 2 પ્રકારના મોનિટર છે એ હાલના સમયમાં વધુ પ્રચલિત છે. આ એ જોઈ રહ્યા અહીંયા, આ એલસીડી મોનિટર અને આ એલઈડી મોનિટર, આ 2 પ્રકારના મોનિટર છે એ હાલના સમયમાં પ્રચલિત છે. હવે એના પછી છે ત્રીજું સીપીયુ. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કીબોર્ડ અને માઉસ દ્વારા માહિતી છે એ સીપીયુમાં જાય. હવે સીપીયુમાં જાય એટલે શું કરે? પ્રક્રિયા કરે. એટલે સીપીયુને શું કહેવામાં આવે છે? પ્રોસેસિંગ યુનિટ કહેવામાં આવે છે. સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર. સેન્ટ્રલ એટલે વચ્ચે, પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરતું, યુનિટ એટલે એકમ. એટલે કે એને એટલા માટે એને મધ્યસ્થ પ્રક્રિયક એકમ પણ કહેવામાં આવે છે. મધ્યસ્થ એટલે વચ્ચે, પ્રક્રિયા એટલે કે પ્રોસેસિંગ, અને એકમ એટલે યુનિટ, બરાબર. એટલા માટે એને મધ્યસ્થ પ્રક્રિયક એકમ પણ કહેવામાં આવે છે. હવે સીપીયુ છે એ બધા કાર્ય કરે. એક તો કીબોર્ડ અને માઉસમાંથી જે માહિતી દાખલ કરી હોય આપણે એટલે કે યુઝરે, એ માહિતી ઉપર પ્રક્રિયા કરે, એટલે કે એનું ધ્યાને રાખે, એને જગ્યાએ આપે, ડિસિઝને લે અને બધાને કામની સોંપણી પણ કરે. એટલે બધું કાર્ય છે એ સીપીયુ કરે. એના પછી એ
જે માહિતી ઉપર પ્રક્રિયા થઈ ગઈ છે એને મોનિટર સુધી પહોંચાડે, એટલે કે આઉટપુટ ડિવાઇસ સુધી પહોંચાડે. એ બધું કાર્ય છે એ સીપીયુનું છે. એટલા માટે સીપીયુને છે એ કોમ્પ્યુટરનું મગજ કહે છે, કારણ કે બધું જ કાર્ય છે એ સીપીયુ કરે છે. પછી તમારા કીબોર્ડ, માઉસ કે મોનિટર એ બધાના વાયર્સ પણ સીપીયુ સાથે જોડાયેલા હોય છે. જો ન હોય તો એ તરત જ કહે, ધારો કે આ કોઈ પણ ઇનપુટ ડિવાઇસ જોડાયેલ ન હોય તો એ મેસેજ આપે કે કોઈ ઇનપુટ ડિવાઇસ જોડાયેલ છે નહીં. આઉટપુટ ડિવાઇસ જોડાયેલ ન હોય, મોનિટર જોડાયેલ ન હોય તો એ આપણને મેસેજ આપે, બરાબર. અથવા તો ચાલુ થાય, મોનિટર જો જોડાયેલ ન હોય તો ચાલુ થાય નહીં, બરાબર. એટલે બધા વાયર્સ છે એ કોની સાથે જોડાયેલા હોય છે? સીપીયુ સાથે. ચાલો જોઈએ હવે ચોપડીમાં શું આપ્યું છે. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી ઉપર સીપીયુમાં પ્રક્રિયા થાય છે. આપણે વાત કરી હતી ને કે કોમ્પ્યુટરની અંદર ઇનપુટ ડિવાઇસ દ્વારા જે માહિતી ઇનપુટ થાય છે એની ઉપર પ્રક્રિયા છે એ સીપીયુ કરે છે, બરાબર. સીપીયુનો ઉપયોગ માહિતી ઉપર પ્રક્રિયા કરવા માટે થતો હોવાથી તેને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય. કીબોર્ડ અને માઉસ દ્વારા જે માહિતી અંદર આવી એની ઉપર પ્રક્રિયા છે એ સીપીયુની અંદર થાય છે. હવે પ્રોસેસિંગ એની અંદર થાય છે એટલા માટે એને પ્રોસેસિંગ ડિવાઇસ, પ્રક્રિયા કરતું એકમ અથવા તો પ્રક્રિયા કરતું યંત્ર કહેવામાં આવે છે. સીપીયુ કોમ્પ્યુટરના તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે, એટલે એને કાબૂમાં રાખે છે, અને કામની સોંપણી કરે છે, અને કામ બરાબર થાય છે એ જોવે છે, બરાબર. એ બધું કાર્ય છે એ સીપીયુ કરે છે. જેમ કે આપણી સ્કૂલની અંદર બધી વસ્તુ બરાબર ચાલે છે, સ્ટુડન્ટ બરાબર ભણે છે, ટીચર્સ બરાબર ભણાવે છે, એ બધું કામ જોવાનું કામ કોનું છે? પ્રિન્સિપલનું છે. એવી જ રીતના કોમ્પ્યુટરની અંદર બધું જ કાર્ય બરાબર થાય છે એ જોવાનું કામ સીપીયુનું છે, બરાબર. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. સેન્ટ્રલ એટલે વચ્ચે, પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરતું, યુનિટ એટલે એકમ, યંત્ર. એટલા માટે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વચ્ચે રહીને કાર્ય કરતું યંત્ર એટલે કે સીપીયુ. સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવાય, કારણ કે એ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખે છે, નિયંત્રણ રાખે છે, કામની સોંપણી કરે છે. એટલા માટે કોમ્પ્યુટરનું એને મગજ કહેવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણા અંદરથી ઇન્સ્ટ્રક્શન આવે પછી આપણે કરીએ, આપણા મગજ પ્રમાણે આપણું કાર્ય કરીએ, કાંઈ યાદ રાખવાનું હોય તો. એવી રીતના તે કોમ્પ્યુટરની અંદર એ બધું જ કાર્ય છે એ સીપીયુ કરે છે. કીબોર્ડ, મોનિટર, માઉસ, પ્રિન્ટર, સ્કેનર પ્રકારના સાધનના વાયરને સીપીયુમાં જોડવામાં આવે છે, બરાબર. જો આપણે વાત કરી હતી ને, કોઈ પણ ડિવાઇસ હોય એ પછી ઇનપુટ ડિવાઇસ હોય કે પછી આઉટપુટ ડિવાઇસ હોય, એ એના વાયર છે એ સીપીયુ સાથે જોડવામાં આવે છે, બરાબર. સીપીયુ સાથે જોડાયેલ ન હોય તો આપણને કોમ્પ્યુટર મેસેજ આપે છે કે કોઈ ઇનપુટ ડિવાઇસ અથવા તો કોઈ આઉટપુટ ડિવાઇસ જોડાયેલ છે નહીં, બરાબર. તો આ હતું સીપીયુ. હવે આપણે માઉસ વિશે માહિતી આના પછીના વિડીયોમાં જોશું. થેન્ક યુ.